છે ને તો ઓલો પટેલ તારી ભેગું ખાય ખરી? પૂછે તું, પૂછે ને ખાય ખરી? એને પૂછ ખાય? એ ના પાડે છે એટલે શું થાય કે એ અડગભી માતા છે ને તું કારુડી ચોપડી છે. આવો ઝઘડો કોણ કરાવે છે? દેવનું તમે કહો હેડો, મૂળ તો તમે જ કરાયો ને. તો એ અડગભી માતા છે એનું કોઈ ખારું ઠેકાણું પાડો લા. અને કારુડી ઝોપડી છે ને ઘરની બહાર કાઢ. ક્યાં કાઢવાની? ઘરની બહાર. એના કોઈ વ્યવસ્થિત સારી જગ્યાએ જે દીવો છે દીવો એને આપી દે. અને જે નિવેદ કરો છો એ નિવેદ આવ્યો, પણ શ્રીફળ વધેરીને માફી માંગજો કે માં અમારી ગુના ભૂલના કારણે અમે તમને ભેગા બેહાડી દીધા, અને માં મોમાય અમે તને ઘરમાં પૂરી દીધી 25 વર્ષ, તો માં તું અમને માફ કર. થાય કે નહીં? 4 દેવના ઘરે જઈને ન્યાય કરજે. મારા તારી પાસે શ્રીફળ જોઈતું નથી, હું તારી પાસે કશું આશા રાખતી નથી. પણ જો 4 દેવના ન્યાય કરે ને એટલે તારા ઘરમાં પરિવર્તન શું થાય? માનો કે તારી પાસે કોઈ 5 રૂપિયા માંગે છે અને તમે એને 5 રૂપિયા આપી દો, તો પછી એ લેવા આવે? તમને બોલે ખરી 2 શબ્દ? તમને તમારા પર લડવા આવે? તમે એને 5 રૂપિયા આપી દીધા હશે એટલે પૂરું થઈ ગયું. પછી આ તારા ઘરમાં રાહત થઈ જાય ને, આની કોઈ દવા નથી, આની કોઈ દવા નથી. અને તારે જોવાનું હતું કે 2 જણાને એક હાથે ઉપડ્યું લા, એ જોવાનું છે ને. કારણ કે માતાઓ બધી હાથે ઉપડી કે હેડ. કારકાએ કીધું કે હેડ કારુડી ન્યાય લેવા. તારા કારુડી શું કે હેડ મોમાય ન્યાય લેવા. તારા મોમાય શું કે હેડ અડગભાઈ ન્યાય લેવા. થાય કે નહીં? આખું ઘર તારું ચકડોલે ચડ્યું. થયું ને? તારા દેવના 4 દેવના ન્યાય કરજે. આ લોકોને રાહત શું કહેવાય? આ લોકોને રાહત. તારા ઘરમાં સારું સારું એટલે ખાધે પીધે અને બધી રીતે આનંદ અને સારું જીવન પરમાત્મા ભગવાન આલ છે. પણ 4 દેવના ન્યાય કરજે, બરોબર ને? 4 દેવના બરોબર ન્યાય કર એટલે 3 મહિના પૂરા થાય એટલે 25 રૂપિયા તારી પાસે આવશે. શું આવશે? જો હું ફેરથી તને મળું કે ના મળું, તું મને મળો કે ના મળો, તું આવે કે ના આવે, કે હું મળું કે ના મળું, આપણી છેલ્લી મુલાકાત, છેલ્લી ને પહેલી આ છેડવાઈ છે આ તારણ મારો. કારણ કે સુખી થઈ ગયેલો એ તો કોઈ દાડો નમળો વાળીને આવ્યો નથી, અને હું એવી કોઈ આશા રાખતી નથી. પણ તને એમ કહું કે બરોબર 3 મહિના પૂરા થાય ને તારા ઘરમાં આનંદ મંગલ